તો ભારતીય હવામાન વિભાગની આગાહી અનુસાર ચાલુ વર્ષે ચોમાસાનું આગમન વહેલું થવાની શક્યતા અંદમાનમાં અને નિકોબાર દ્વીપ સમૂહમાં આગામી 14 થી 16 મે વચ્ચે વિધિવત રીતે ચોમાસું બેસી જશે. જોકે નૈઋત્યના દિશા દરમિયાન આ સ્થિતિ સર્જાય તેવી સંભાવના પણ વ્યક્ત કરાઈ છે. વરસાદની તીવ્રતા પર અસર થઈ શકે છે. હવામાન વિભાગે આગામી 7 દિવસ દેશના 5 રાજ્યોમાં વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરી વહેલા ચોમાસાના સંકેતો પણ આપી દીધા છે. જેને લઈ ખેડૂતોમાં ખેતીકામ માટેની તૈયારીઓ હવે તેજ બની છે. તો 14 થી 16 મે વચ્ચે અંદમાનમાં ચોમાસું બેસશે. નૈઋત્યના ચોમાસા વખતે અલનીનોની સ્થિતિ પણ સર્જાશે. આગામી 7 દિવસ 5 રાજ્યોમાં વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. સાથે જ પશ્ચિમ બંગાળમાં આવતીકાલે યોજાનારી મતગણતરી પૂર્વે રાજકીય માહોલ ગરમાયો છે. મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પોતાના પાર્ટી ટીએમસીના કાર્યકર્તાઓને અત્યારથી જ એલર્ટ રહેવા કડક સૂચના આપી દીધી છે. જી હા, મમતા બેનર્જીએ રણનીતિ ઘડતા એવું પણ કહ્યું છે કે જો ભાજપ કોઈ બેઠક પર 500 થી 700 મતોના નજીવા અંતરથી જીતતું જણાય તો તુરંત જ રિકાઉન્ટિંગની માંગણી કરવી. તેમણે કાર્યકર્તાઓને મતગણતરી કેન્દ્ર પર વહેલા પહોંચવા, જરૂર પડે તો આજે રાત્રે જ કેન્દ્રની નજીક જ રોકાણ કરવા આદેશ આપી દીધા છે. મમતા બેનર્જીએ પૂરો આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો અને દાવો પણ કર્યો છે કે તેમની પાર્ટી 200 થી વધુ બેઠકો જીતીને ફરી સત્તા પર આવશે. તો બંગાળમાં કાલે મતગણતરીને લઈને પાર્ટીઓમાં ઉચાટ જોવા મળી રહ્યો છે. બીજેપી 500 થી 700 થી જીતે તો રિકાઉન્ટિંગ માંગો તેવું મમતા બેનર્જીએ કાર્યકર્તાઓને જણાવી દીધું છે.